મમ્મી છે ને ક્યારે ભાન પડશે નહીં કઈ ખબર. શું બપડો છો? પૈસા પૈસા આપ્યા છે મમ્મીએ જમાઈને દેવા માટે. તમે સમજાવતા હોય તો તમારા મમ્મીને થોડું ઘણું. તમને શું લાગે છે કે હું કંઈ કહેતી નહીં હોય? મેં નાના મોઢે ઘણી બધી મોટી મોટી વાતો કરી લીધી, પણ મમ્મી છે કે મમ્મીના મગજમાં કંઈ ઘૂસવું જોઈએ ને. એ વાત તો છે, તમારા મમ્મી કોઈનું સમજે એમ નથી. પણ બેનબા, તમે તો લાડકી દીકરી છો, તમે કહો ને તો કાંઈક તો અસર થશે ને એમને. કંઈ જ અસર નથી થતી. એને દીકરો હોય કે દીકરી હોય, ગમે તે હોય, એને તો ખાલી એક વસ્તુથી મતલબ છે, એ છે પૈસા. બીજા કોઈથી મતલબ નથી. નહીં મતલબ કેટલી કંજુસાઈ હોય. કંજુસાઈ કરવાની એક હદ હોય, પણ મમ્મી તો એ હદ નહીં વટી ગયા છે. કેટલી એક રૂપિયાની બચત કરે છે મમ્મી. મને શું કહેતા હતા ખબર છે કે હવે દામિની બહુ અળીત્રેના થશે ને તો ખાવાનું પણ બંધ કરાવી દઈશ. બોલો, આ ઘરમાં સારી ચા પણ નથી પી શકતા. મારું તો જવા દો કે હું પાર્કે છું, મારી સાથે આવું કરે. પણ અશોક, તમારા ભાઈ, એની સાથે પણ મમ્મી આવું જ કરે છે. પોતાના દીકરા સાથે કોણ આવું કરી શકે? સરખી ચા પણ એમને નથી પીવા દેતા. ભાભી, આઈ પ્રાઉડ ઓફ યુ. તમે કઈ રીતે બધું સહન કરો છો, અને મારાથી તો એ જ નથી સમજાતું. જો તમારી જગ્યાએ હું હોત ને તો મરી ગઈ હોત. પણ જુઓ, હું શું કહું, હા તમે જ કંઈક કરો ને. હું શું કરું? આ તમારા મમ્મીને છે ને કોઈ પહોંચી વળે એમ નથી. તમે જેવા સમજો છો ને એવા છે નહીં. તમારે એક કામ કરે, મમ્મી જે વસ્તુ કરવાની ના પાડે ને એ જ વસ્તુ તમારે સામે પડવાની. મમ્મી એમ કહે ને કે ઘરમાં આ વસ્તુ ન આવવી જોઈએ, એ જ વસ્તુ લાવીને મૂકી દેવાની. પછી તમારે લડી લેવાનું. તમારા મમ્મીનું શરીર જેવું છે, એમનો હાથ જોયો છે? જોયો છે ને, પણ એમ થોડા કઈ મારે. તમે તો એના દીકરાની વહુ છો ને. એમને હાથ ચલાવવાની જરૂર એ નથી ને. એમનું મોઢું જ કાફી છે. એમના મોઢામાંથી જે શબ્દો નીકળે છે ને એ કોઈ ન સાંભળી શકે. હા, તોબા છે. માણસ એમનામ જ બેભાન થઈ જાય એવા શબ્દો કાઢે છે એ મોઢામાંથી. ભાભી, તો આનો કંઈક તો રસ્તો હશે ને. આમ જો, આ પૈસા મેં કેટલી ના પાડી ખબર છે. મેં એમ કીધું કે તમે આ પૈસાનું છે ને કંઈક સાડી બાડી નવી લો, કંઈક નવા કપડાં પહેરો, સમય પ્રમાણે માણસને પરિવર્તન લાવવું જોઈએ એવું કંઈક કરો. પણ નહીં, જબરદસ્તીથી મને પૈસા આપી દીધા. ખબર જ નથી પડતી કે હું શું કરું ને શું નહીં. આ પૈસા હવે મારે દેવાંગને આપવાના. ના પાડી દેવાય ને તમારે કે મારે પૈસા નથી જોતા. અહીંયાથી બચાવીને બધા પૈસા તમને આપે છે. હું દર વખતે ના પાડું છું, પણ મમ્મીને શું સારું લાગે છે ને એ ખબર નથી પડતી મને. પૈસાવાળા લાગે છે, કારણ કે જમાઈ રહ્યા ને વ્યાજ વટાવ કરવાવાળા. હા, સાચી વાત છે. અને મમ્મી પણ એવા બુદ્ધિના બારદાન છે. જમાઈ ખાલી એમ કહે ને કે સાસુને કહેજો કે જમાઈ યાદ કરે છે, એ પહેલાં જ મમ્મી પૈસા પકડાવી દે છે મને હાથમાં. જુઓ ભાભી, આમને આમ ચાલશે ને તો આ લોકો છે ને ન કરવાની વાતો કરવા મળશે. અને મમ્મીને કંઈ ભાન પડતી નથી. માન્યું કે એમના દીકરીને જ પૈસા આપે છે, એમના પૈસા ક્યારેય ખોટા પણ નહીં થાય. પણ આવી રીતના કોણ કરે જે પોતાના જ તે દીકરા અને વહુ માટે રૂપિયો વાપરવા ન દે? એ રૂપિયો શું કામનો? હવે તો એમને ખબર, કદાચ મળશે ત્યારે આ બધું સાથે લઈને જવાના હશે. માણસનો વહેમ છે, મરે ત્યારે કંઈ કોઈની સાથે કંઈ જતું જ નથી. આ તો ખોટી હાઈ હોય કરે છે મમ્મી. ખબર જ છે, પણ મેં તો છે ને હવે બોલવાનું બંધ કરી દીધું છે, કહેવાનું બંધ કરી દીધું છે. જો ભાભી, તમે જ આમ કરશો ને તો ઘરનું, જો ભાભી તમે જ આવું વર્તન કરશો ને તો આ ઘરનું શું થશે ખબર છે તમને? શું થશે? શું બરબાદ થઈ જશે મમ્મીના હાથમાં. મારે છે ને એમનું કાંઈ નથી સાંભળવું. આ કાનમાંથી લોહી નીકળી જાય ને એવું બોલે છે. માણસને બોલવાની હદ હોય, જ્યારે જો ત્યારે બસ. અને આખા ઘરમાં વાંક તો મારો જ હોય છે ને. કોઈ ગમે એટલી ભૂલ કરે, બટ સ્ટીલ છેલ્લે વાંક તો મારો જ. સાચી વાત છે તમારી. મમ્મી તો કોઈ વાતે સમજવાને તૈયાર જ નથી. અશોકભાઈ એને કંઈ નથી કહેતા. શું કહે બિચારા, એ સમજાવીને થાકી ગયા છે. પણ છોડો ને, આ હું કમાઉં છું, તમારા ભાઈ કમાય છે, આપણા ઘરનું ભાડું આવે છે, પણ છતાંય મમ્મીને એટલું ઓછું જ પડે છે. હા, કંજુસાઈ તો સાવ ખોટી છે. મમ્મી છે ને એક દિવસ બહુ પસ્તાવાના છે. જોજો ને, અત્યારે એનો સમય છે ને તો જલસા કરી લે છે, બાકી એક દિવસ તો પસ્તાઈને જ રહેશે. આપણે શું કામ એવું કહેવું જોઈએ? શું કામ કોઈને બધું આપી જોઈએ ને ગમે એમ? તોય આપણા જ છે ને. તો શું કરવાનું? આપણા છે તો આપણા જ આપણા પગ કાપે તો શું કરવાનું કહો તમે? જોખમ લઈને જાઓ છો, ધ્યાનથી જજો. હા, સારું, આવજો તમે આંટો મારવા. દેવાંગ, જો પહેલા તું મારી વાત સાંભળ.
મેં છે ને આ ઉત્તરાયણમાં નક્કી કર્યું છે કે મસ્ત મજાનો માંજો પીવડાવી અને આપણે છે ને હા તારા મામાને ત્યાં જતું રહેવાનું છે. આમ પણ આ વખતે એ કહેતા હતા કે ગઈ ઉત્તરાયણે આવી નહોતા શક્યા, એટલે આ ઉત્તરાયણ છે ને આપણે ત્યાં જઈને જ કરવાની છે. ત્યાં નથી જવાનું, મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે. એમણે પણ આમંત્રણ આપ્યું છે કે તું અને જીજુ આવજો અને અહીંયા ઉત્તરાયણ કરજો. રેવા દે એક નંબરની ચીંગુ છે તારી આ બેનપણી. હા હા મને ખબર છે. હા આપણે જેટલી વાર એની સાથે ફરવા ગયા છીએ ને એના બિલ પણ મેં જ આપ્યા છે. હજી સુધી પેલા જમાઈ છે જે તારા હજી સુધી ક્યારે પણ આ જમાઈ રાજા છે ને બિલ સમજવા આવ્યા જ નથી. પણ એમાં શું થઈ ગયું? ક્યારેક બિલ એ દે, ક્યારેક આપણે દઈએ, તો આમ ને આમ આપણો સંબંધ જળવાતો રહે. 4 વાર મેં આપ્યા, એક વાર તો એમણે પહેલ કરવી જોઈએ ને. અને શું સાબિત શું કરવા માંગે છે? હા ઉત્તરાયણમાં મફતમાં ઘરે બોલાવી, આ ચીકી ને સાની ને થોડા ઘણી શેરડી ને કઈ બીજા લાડવા બાડવા ખવડાવી અને શું કરવા માંગે છે? બધું વસૂલ કરાવવા માંગે છે ને? ના ના આપણે જવાનું થતું નથી. પણ કોઈ વિશે આવું ન વિચારાય. એ બિચારા એમ પ્રેમથી બોલાવે છે, પ્રેમથી આગ્રહ કરે છે આપણને. એના મનમાં આવી ખોટ જેવી વાત હશે જ નહીં. આ તમે છે ને તમારા મગજમાં ખોટા આવા વેમ નાખો છો. હું ખોટા વેમ નાખું છું? એમ ખોટા વેમ નાખું છું? ખોટા જ ને. મારી ફ્રેન્ડે બિચારી કે પ્રેમથી બોલાવ્યા છે અહીંયા. હા હશે, હવે છોડને બધી વાત. હા તારા મમ્મીને વાત કરજે કે આ વખતે પૈસા લઈને આવે ને એટલે પૂરેપૂરા 8 લાખ રૂપિયા થઈ જવાના છે. બચતના એમની બચતના 8 લાખ રૂપિયા મારી પાસે જમા થઈ જવાના છે. દેવાંગ, અત્યાર સુધી પૂછ્યું તો નથી, પણ એક વાત પૂછું? લે પૂછને હવે, એમાં શું પૂછું નથી પૂછું? બોલ બોલ શું વાત? જાણે એમ છે કે આ તમે મમ્મીના પૈસા તો ભેગા કરો છો, વ્યાજે પણ આપો છો, પણ સારા એવા વ્યક્તિઓને આપો છો અને કે ટાઈમ ટુ ટાઈમ વ્યાજ આપી દે. અરે ભાઈ બધો પૈસો યોગ્ય જગ્યાએ જ ઇન્વેસ્ટ થઈ રહ્યો છે. આ પૈસાથી પૈસા આવે છે. અને આમ પણ જે કે પણ રૂપિયા આવે છે એમાં મેં તો સાસુમાં સાથે ક્લિયર કટ વાત કરેલી છે કે આમાંથી જે પૈસા આવશે એમાંથી હું તમને થોડું ઘણું જે કે પણ વ્યાજ આવે છે બધું વ્યાજ આપીશ. બેંક વાળા કરતા, એફડી કરતા અને બીજી કોઈ પણ જગ્યાએ એ ઇન્વેસ્ટ કરે કે બચાવે ને એના કરતા ડબલ વ્યાજ આપું છું. બાકીના જે વ્યાજના રૂપિયા બચે છે એ બધા મારી પાસે રાખું છું. મતલબ કે એમનું થાય છે ને આપણું થાય છે. પણ વ્યાજ તો આપો છો ને તમે એમને, કે હજી સુધી વ્યાજ આપ્યું જ નથી? મેં તો વાત કરી હતી, પણ હવે એમનું કેવું છે કે 8 લાખ રૂપિયા ઉપરનું વ્યાજ ગણીએ તો ઘણું બધું વ્યાજ આવે, તો એ વ્યાજનું પણ વ્યાજ ચડાવવા માંગે છે. મતલબ કે રૂપિયા પાછા નથી લેવા માંગતા. એમનું કેવું એવું છે કે બચત થઈ જ રહી છે તો પછી શું કામ ને નાની સૂની બચત કરીએ? 8 લાખ રૂપિયા બચાવ્યા, એના ઉપર વ્યાજ આવશે, એ વ્યાજને પણ બચાવવાનું. ફરી પાછું 8 લાખનું વ્યાજ નહીં આવે, હવે જે આવશે ને એ 8 લાખ ને 8,000નું વ્યાજ આવશે. હા કારણ કે 1% જે વ્યાજના ચડે છે રૂપિયા એ પ્લસ થાય, પ્લસ થાય, પ્લસ થાય. હા હા આમ કરી કરીને 8 લાખ રૂપિયા થયા છે. જોકે તારા મમ્મીએ તો મને આમ આજકાલ સુધીમાં 7-7.5 લાખ રૂપિયા જેટલું જ આપ્યું છે, પણ આ તો મેં વ્યાજ ઉમેરો કર્યો છે. બસ મારા મમ્મી આટલા તો આપ્યા ને. મારા મમ્મી બચત કરવા માટે પૈસા આપ્યા છે. તમે જ્યાં પણ ઇન્વેસ્ટ કરો ને એકદમ વ્યવસ્થિત રીતે કરજો. કાલ સવારે એવું ના થાય કે મારા મમ્મી ને મારા ઘરેથી કોઈ મને કહી જાય. હું એવું કરવા નથી માંગતી. ગાંડી જેવી તેવી જગ્યાએ થોડી ઇન્વેસ્ટ કર્યા છે. હા પણ દેવાંગ તો પણ ઉડન છું કંપનીમાં, મતલબ કંપનીનું નામ ઉડન છું કંપનીનું નામ છે. દેવાંગ આ નત નવીન નામોની કંપનીઓ લઈ આવો છો તમે. લે ઉડન છું, ઉડન છું. પહેલા તમે બીજું કંઈક કીધું હતું. શું કીધું હતું? ત્યારે ગોલમાલ કંપની, અત્યારે ઉડન છું કંપની. આ ઉડન છું કંપનીમાં છે ને મારો ભાઈબંધ જ છે, પ્રદીપ નામ છે એનું. આ પ્રદીપ છે ને એવો ચિત્તરવાદ છે ને વ્યક્તિ કે ગમે ત્યાંથી રૂપિયા ઉપર રૂપિયા ઊભા કરીને જ બેસે. એ જે હોય એ, પણ મારા ઘરેથી ફરિયાદ ન આવવી જોઈએ. કાલ સવારે ભાઈ અને ભાભી મને કહેવા ન જોઈએ, કારણ કે ભાભી અને ભાઈ આપણી લોકો પર વધારે વિશ્વાસ કરે છે. અને જો તેવા કોઈનો વિશ્વાસ તોડવો ને એ વસ્તુ સારી ના કહેવાય. નહીં તૂટે ગાંડી, નહીં તૂટે. કોઈનો વિશ્વાસ ક્યારેય નહીં તૂટે. બસ આ ખાલી જે નાની મોટી રકમ આવે છે એ રકમમાંથી હું એવું ગોલમાલ કરીશ ને કે એમાંથી પણ બીજી રકમ આવશે, ત્રીજી રકમ આવશે. અને જોજે ને એક દિવસ આપણી પાસે એટલા બધા રૂપિયા હશે ને કે તારા બાને પણ ખ્યાલ નહીં આવે કે આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ એમના રૂપિયાથી જ કરી રહ્યા છીએ. મતલબ કે જો રૂપિયાનો વ્યવસ્થિત ઉપયોગ કરતા મને આવડે છે, ક્યાંથી ડબલ કરવા ક્યાંથી ત્રિબલ કરવા. બસ હવે ખાલી એક વાર મોટી ગેમ રમાઈ જાય ને. હા પણ હું એમ કહું છું કે અત્યારે આ જનરેશનમાં કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. આ તમે શું નામ આપ્યું તમારા મિત્રનું? ઉડન છું કંપની. પ્રદીપભાઈ,
પ્રદીપભાઈ ઉપર તમે વિશ્વાસ કરો છો, વિશ્વાસુ માણસ તો છે ને, તમે કેટલા વર્ષથી ઓળખો છો એને, એ કેવું કામ કરે છે, કઈ તમે જાણ્યું કે પછી એક નંબરનો પ્યોર માણસ છે. હા, કદાચ સોનામાં ખોટ કાઢી શકું પણ પ્રદીપભાઈમાં નહીં. એ જે હોય, હું તમને ટૂંકમાં કહેવા માંગુ છું કે મારા ઘરેથી કાલ સવારે કોઈ પણ ફરિયાદ ન આવવી જોઈએ. નહીં આવે, નહીં આવે. હવે પ્રોમિસ જ છે. ચલ ને, આ જો દેવાંગ. અત્યારમાં ઉત્તરાયણની ખરીદી કરવાની છે, મારે છે ને માંજો પવરાવા જવું છે, તારે આવું છે? ચાલ જલ્દી તૈયાર ફિરકો લઈ લઈએ, કારણ કે સમય જ 2 દિવસનો રહ્યો છે. તને ફોન કરતો તો કાપી કેમ નાખતો તો તું ભાઈ? એવી બધી મીટિંગમાં હતો ક્યાંય? હે? મીટિંગની વાત નથી ભાઈ, તું સમજતો નથી. અરે મારા સાસુમા પાસે હતો. હા, 7.5 લાખ રૂપિયા હતા કે નહીં, આજે 50,000 એમાં એડ થયા છે. મતલબ કે હવેથી આપણી પાસે 8 લાખ રૂપિયા છે. 8 લાખ રૂપિયાની 3 પત્તી રમીશું ને એટલે જોજે ને, આમ જો ચપટી વગાડતા આપણે 8ના 16 કરી જ નાખીશું. 8 લાખ તારા ને 15 ઓલા મનિયાના આવે એમ છે, તો પછી મેળ આવી જાય. કાંઈ વાંધો નહીં, હાલ ને. તો ક્યારે જવું છે? તો મુનાને ફોન કરી દઉં. છો હવે છે ને મારે અહીંયા લોકલમાં નથી રમવું. કંટાળી ગયો છું. અહીંયા 8ના 16 થાય ને એના કરતાં વધારે છે ને બોમ્બેમાં ડિમાન્ડ છે, અને બોમ્બેમાં જઈશ ને એટલે મોટા પાયે રમીશ, અને મોટું જ કરવું છે, નાનું નાનું નહીં કઈ. અરે ત્યાં સીટિંગ બહુ થાય. તને ખબર ને ઓલો રઘુ ગયો તો, હે, રોડે ચડી ગયો રઘુ. કેટલા રૂપિયા, કરોડ રૂપિયાનું બાન લઈને ગયો તો અહીંથી. 20 જણાને લઈને ગયો તો, 20 રોડે ચડી ગયા. એટલે આ બહાર જવાનું રહેવા દે તું. નાનામાં સંતોષ રાખ. 8ના 16 કર, 16ના 32 કરજે. ડાયરેક્ટ 8ના 32 કરવા જામાં તું. એ 20 જણા લઈને ગયો હતો ને, પણ 20 કેવા હતા? હા, શિયાળિયા હતા, શિયાળિયા. અહીંયા સિંહ છે, સિંહ. આ મુંબઈ વાળાને પણ ખબર પડશે કે ક્યાંની આઈટમ આવી છે, અને એક વાર એ લોકોની સામે રમીશ ને પછી જોતું. જેવી રીતના અહીંયા ચીટિંગ કરતા હતા ને, સેમ આપણી ટ્રીક આપણે ત્યાં લગાવવાની છે. અહીંયા તો બધાને તું આ વીટીમાંથી તારી આખી બાજી મને બતાવી દેતો હતો, ત્યાં પણ તારે પાછળ ઊભું રહેવાનું છે, અને બસ ખાલી આંખના ઈશારાથી વાતો થશે આપણી. પણ જો ત્યાં પકડાવું ને તો સેટિંગ નહીં હાલે. અહીંયા તો બધું પોલીસ સ્ટેશનમાં આપણું સેટિંગ છે એટલે હાલી જાય છે. બાકી ત્યાં એક વખત પકડાઈ ગયા એટલે સોઇલ પાડી દે એ લોકો. તને શું લાગે છે આ બધું હું શું કામ કરી રહ્યો છું? આ રોજે રોજ આપણે ડરીને રમીએ છીએ, એના કરતાં એક વાર મોટી ગેમ થઈ જાય ને. અને આમ પણ 15 લાખ ત્યાંથી આવે છે, 8 લાખ રૂપિયા મારા સાસુમાના છે, અને હજી પણ હું તો કહું છું કે 7-8 લાખ રૂપિયાનું એડજસ્ટમેન્ટ કરી નાખીએ. 30 લાખ રૂપિયાનું રમીએ ને, એક વાર જો 30ના 5 કરોડ 3 કરોડ થઈ ગયા ને, પછી અહીંયા બધાને આપણે આપણી આંગળી ઉપર નચાવીશું, અને પછી તો કોન્ટ્રાક્ટ લઈશું ને ભાઈ. શું કામ ને પછી જુગાર રમવાનો? હા, અને આમ પણ મારા સાસુમાને વાયદો કર્યો છે, તમારા રૂપિયા છે ને એના ઉપર એટલું વ્યાજ આપીશ ને કે તમને બેંક વાળા કે એફડી વાળા નહીં આપી શકે. અને કદાચ એ પૈસા હારી ગયો ને તારા સાસુજી માંગણી કરશે તો? હારીએ તો પછી ક્યાં આપણી પાસે બંગલો હતો ભાઈ? ક્યાં આપણું કઈ છે? આમ થાય રોડ ઉપરથી ઊભા થયા હતા, અને આમ થાય રોડ ઉપર આવી જઈશું. બાજી તો બધી જ્યાં હતી ત્યાં જ રહેવાની છે. તારા સાસુમાને શું જવાબ આપીશ? કહી દઈશ ને ભાઈ બધું. એ બધા જવાબો મારી પાસે પડ્યા જ છે. અને આમ પણ હારે બીજો આ કિંગ નહીં. હા, કિંગ નામ અમથું નથી પડ્યું અહીંયા આપણું. એ તો તમામ વ્યક્તિ જે રમવા બેઠા હોય ને બધા જીતવાની આશાએ જ બેઠા હોય, પણ તોય હારી જાય છે. તને ખબર છે ને, જો મને કાંઈ ફરક નહીં પડે. મારે તો તને ચીટિંગબાજી કરવામાં સાથ દેવાનો છે. બસ તું પૈસા હારીશ તો હું એમાં ભાગીદાર નથી, તને ખબર છે ને. ભાગીદાર તો જો રમીએ છીએ, પ્રોફિટ થાય છે તો પાર્ટનર શેરિંગ કરે છે ને. તું અડધો ભાગ તને આપું છું ને. 25% પાર્ટનરશિપ રહેશે. જો હાર્યા ને તો 25% તારે આપવાના, બાકીના બધા હું કાઢીશ. જીતીએ તો 50% તને આપું છું ને. તારે તો 25%નું રિસ્ક છે, 75%નું રિસ્ક મારું છે. એ બધી વાત તારી સાચી, પણ અહીંની માર્કેટમાં કઈ રીતના ચીટિંગ કરવી એ મને પાક્કું ફાવે છે. હવે ત્યાં આપણે ચીટિંગ કરશું તો આપણી કરતા માસ્ટરો બેઠા છે ત્યાં. શું ત્યાં મેંદુ વડા હશે, ઇડલી વડા હશે, ને વધુમાં વધુ તો વડાપાઉં હશે. આપણે દાબેલી, મંચુરિયન, પાઉંભાજી, ચાઇનીઝ બધા મિક્સ વાળા છીએ, એટલે આપણે ટેન્શન ના લેવાનું હોય. બધું જ ભાવે છે આપણને. તું ખાલી જેને આત્મવિશ્વાસ ટકાવી રાખજે, ડરતો નહીં. બાકી તો બધું હું ફોડી લઈશ. ડરવાનું તો હું પહેલેથી શીખો જ નથી એમ જો. પણ આ તો શું છે, તારા પૈસા નથી અને તારે પાછું ફેમિલી મેટર છે, ખબર પડી હોય તો ખોટો તું ફસાઈ જા. ખબર પડે તો પણ ક્યાં મારા રૂપિયા છે ભાઈ? શું કામ ને તું ટેન્શન લે છે? અને આમ પણ આ 5-6 લાખમાંથી ઊભું કર્યું તું બધું, અત્યારે 8 લાખે પહોંચ્યું છે. આ તને શું લાગે છે
હા કઈ હું કમી રહેવા દઈશ ને તું એક વાર ખાલી જેને મારો સિક્કો ચાલવા દે પછી જો તું આ માર્કેટમાં બધાને હેઠે ના બેસાડી દઈએ ને તો મારું નામ બદલી નાખજે. અરે હું કહું તે આ તારા સાસુ મામા પૈસા લીધા, હું કઈને લીધા, ક્યાં રોકે એમ કીધા? હવે બેંક અને એફડી માં રોકું છું એમ કીધું છે, બાકી એમને થોડી ખબર પડવાની છે. અને મારા સાસુમાં એક નંબરના ચીકણા માણસ, હા એક નંબરના ચીકણા માણસ. એને મેં કીધું કે વ્યાજનું વ્યાજ આપીશ, વ્યાજનું વ્યાજ આપીશ, વ્યાજનું વ્યાજ આપીશ. માની પણ ગયા બોલ 8.5 લાખ રૂપિયા સુધી આપણી પાસે જમા થઈ જશે અને આવતા મહિને બીજા 50,000 લઈને આવવાના જ છે ને. સારું તો હાલ આપણે આ વાત ઉપર ચા પી નાખીએ. ચાલ ચાલ. આ હું શું કહું તે ઉત્તરાયણમાં માંજો ખસાવ્યો? બહુ કરી. હા બસ આવું જ છું. હા શાંતિ. આ ફોન કરું. હા ક્યાં બોલ. જાવ છો? હા નીતિનભાઈનો ફોન આવ્યો તે જાઉં છું. નીતિનભાઈને પછી મળવા જજો. હા મેં તમને તમારા મમ્મીને વાત કરવાનું કીધું હતું, તમે કરી હતી? હા કરી હતી. કરી હતી તો પણ મમ્મીએ પાછા પૈસા કેમ આપ્યા? હવે એ જ નથી ખબર પડતી. અને આ એકવાર નહીં, લગભગ મેં 1700 વાર વાત કરી છે કે તમે આ પૈસા કોઈને આપોમાં, પણ હવે નથી સમજતા. તો હવે શું કરવાનું? હવે શું કરવાનું હોય? આ મારો પગાર આવે છે એને દઈ દેવાનો, એને સારું લાગે એને દઈ દે. અરે આપણે આપણા માટે કમાવા જઈએ છીએ, બીજા માટે નહીં. એમના માટે નહીં કે પૈસા વ્યાજે ફેરવ્યા કરે. આ આપણે બધું સમજવીશ, પણ એ સમજે છે. અને આમ તો હું એમ કહું છું કે હવે આ માથાકૂટમાં છે ને પડવું જ નથી. શું કામ ખબર છે? આ બધા પૈસા તો આપણા જ છે, બીજા કોઈના તો છે નહીં. તો આપણા છે તો આપણને મળતા તો છે નહીં. કૂતરાની જેમ તો આપણે જીવીએ છીએ ને. 1 રૂપિયો જોઈતો હોય તો માગવું પડે છે. આ દિવસ રાત મહેનત શેની કરીએ છીએ? આ રોજે સવારમાં ઉઠીને વહેલા કામ કરું છું ઘરનું, પછી ઓફિસે જાઉં છું, ત્યાં આખો દિવસ કામ કરું છું, ઘરે આવીને રસોઈ બનાવવાનું. આ બધું શું કામ? કે આપણે સરખી રીતે જીવી શકીએ, આપણી પાસે પૈસા હોય, નહીં કે કોઈ બીજાને આપવા માટે. તું તો આ ઘરની હોવ છો એટલે બરોબર, પણ મેં એને શું કીધું ખબર? મેં તું મારે હોનાનો દોરો કરાવવો છે. ત્યાં એ બીજે દી માળા લેતા હોય કે આ તારા શરીર ઉપર શોભે, એ કે હોનું નહીં. બોલ. તમારા મમ્મીએ છે ને હદ કરી છે હો, સાચે જ. તમારા મમ્મીને છે ને કહી દેજો કે આ છેલ્લી વાર છે. હવે પૈસા આપ્યા છે ને તો હું મારા પૈસા નહીં આપું. પણ હું નહીં આપું? હે એ હા તો? માને એમ છે? ઘરના વડીલ છે એનો મતલબ એમ નહીં કે બસ પોતાની મરજી ચલાવવાની. આપણે લોકો ના પાડીએ છીએ, પૈસા આપણા છે છતાં પણ કુમારને શું કામ આપવા જોઈએ પૈસા? હા ભાઈ દેવાંગ કુમારને જ આપે છે ને. હું તો કહું વાંધો નહીં, ભલે એને આપે, પણ એ પાછા તો આપી દે આપણને. ક્યારે? મરી જાવ ત્યારે? એક કામ કરો, તમે છે ને કુમારને આજે મળજો અને એને કહી દેજો કે હવેથી છે ને મમ્મી પૈસા આપે ને તો નો લે. અરે હું એને કહેવા જાવ એમ? હા ના ના રહેવા દે. તો ઠીક છે, લાવ ફોન, હું કુમારને ફોન કરું. કોઈને ફોન નથી કરવો, મારી વાત સાંભળ. હવે આપણે એને ના પાડશું પૈસા નહીં લેતા, ની હાલ લેતાય બંધ થઈ જાય. મમ્મી કોઈક બીજાને આપશે તો, કોઈક અજાણ્યાને. હવે એ વિચાર કર તું. એ કરતા દેવાંગ કુમારને આપે છે એ તો આપણને ખબર છે. આપણને ખબર છે કેટલા ટકા વ્યાજે આપે છે, કોને વ્યાજે આપે છે, કેટલા પૈસા ભેગા થયા છે? નહીં ને તો પછી આપણને કેવી રીતે ખબર પડશે કે આપણા પૈસા કેટલા છે ને ક્યાં ગયા છે? એ દેવાંગ કુમાર છે ને હા બહુ સારા માણસ છે. એ આપણી હારે કોઈ દી ખોટું ન બોલે, સમજે તું? મેં ક્યાં કીધું કે ખરાબ માણસ છે? હશે સારા માણસ, પણ આપણી પાસે કઈ હિસાબ તો હોવો જોઈએ કે નહીં? ભાઈ એ તો હિસાબ એ આપશે અને આપણને કહે કે મને તમારા મમ્મીએ એટલા રૂપિયા આપ્યા હતા. આ પૈસા છે ને સંબંધ બગાડે છે. પૈસાની બાબતમાં કોઈના ઉપર આવી રીતે આંધળો ભરોસો ના કરવો જોઈએ. અરે ના ના, એ બધું હેલા કરે. તું શું કામ ઉપાધિ કરશો? ઉપાધિ તો કરવી જ પડે ને. મારા પૈસા છે, મારી મહેનતના પૈસા ને એમાંય તે હેતલબેન ના પાડે છે કે આ મમ્મી પૈસા આપે છે ને મને જરાય ગમતું નથી. એ વાત હાશી તારી, પણ આમાં મમ્મી કોઈના બાપનું માને એમ છે તું કે? હે એમના પપ્પાનું માન્યા છે જે બીજાના બાપનું માને? વાત જ છે ને એમ. હા બાજુવાળા માસી હતા ને એને મેં કીધું તમે મારા મમ્મી હારે વાત કરજો ને, તો એણે ના પાડી દીધી કે તારા મમ્મી કોઈનું માને એમ નથી, હું વાત નહીં કરું. એની ક્યાં કરો છો? આ બાજુવાળાને તો એવું કહેતા હતા કે તમારા ઘરમાં જે પૈસા બચે છે ને એ મને આપજો, હું મારા કુમારને આપી દઈશ તો વ્યાજે ચડાવી દે છે. હવે આપણા પૈસા તો આપે છે, ગામના પૈસા શું કામ લેવાનું કહે છે? હે હું હવે આનું શું કરવું? અને હવે પૈસા ભેગા કર્યા ને પાછા વ્યાજે આપે, એ પૈસા છે ને મારે હવે શું કેવું એને. અત્યારે આપણે ફરવા જવું છે,
તો એ પૈસા ન આપે હે અત્યારે જો કાલે જ જાય છે આ રાહુલને એ મેં એને છે ને ફોનમાં ના પાડી દીધી મેં તમે નહીં આવી કે કેમ મેં કીધું મારી મમ્મીની તબિયત સારી નથી પછી કીધું હશે ને એને કે ખોટું બોલવાનું રહેવા દે કારણ કે હર વખતનું છે હર વખતે તમારા મમ્મીની તબિયત ખરાબ છે આ કામ આવી ગયું તે કામ આવી ગયું બહાના બતાવો છો તમે લોકો શું કામ પૈસાના લીધે તમે લોકો છે ને કંજૂસ છો હવે તો છે ને અમારી બેનપણીઓ પણ ઓફિસમાં મને કંજૂસ કહે છે કે તારે કોઈ દિવસ છે ને ક્યાંય પૈસા ના વાપરવા હોય બધી વાત થાય છે પણ હવે આનો ઉકેલ તો મને નથી લાગતું કે આવે છતાંય હું છે ને મમ્મી યારે વાત છેલ્લી વાર કરી જોઈ શું થાય ઠીક છે હાલ તો એ ભગવાન